હાલમાં સરકારના આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત મેડિકલ કોલેજ દ્વારા વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર આયુષ્માન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુદામડા ખાતે તારીખ 4/9/2025 રોજ સવારે 9 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો, જેનો અનેક લોકોએ લાભ લીધો હતો. સામૂહિક આરોગ્ય કેન્દ્ર અલગ અલગ વિભાગના નિષ્ણાત ડોક્ટરોએ સેવા આપી હતી, જેનું મેડિકલ ઓફિસર ડોક્ટર રાજેશ જમોડ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું, તથા સુદામડા ગામના સરપંચ બાબલુભાઈ ખવડ તથા ગામના અગ્રણીઓએ સહકાર આપ્યો હતો. આ કેમ્પમાં મોટાભાગના શરદી, ઉધરસ, તાવ જેવા દર્દીઓ જોવા મળ્યા હતા. લગભગ 190 જેટલા લોકોએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો. આ આરોગ્ય મેળામાં ડોક્ટર કરીના અમીન, ડોક્ટર પ્રિન્સ વોરા, ડોક્ટર હેતવ પુરોહિત, ડોક્ટર હર્ષ રાબડિયા, ડોક્ટર મૈત્રી ઠાકર, ડોક્ટર નિષ્ઠા સંજાણવાલા, ડોક્ટર મીમાંસા વાઘેલા, ડોક્ટર અદિતિ અરોરા, ડોક્ટર સતીશ મકવાણા, ડોક્ટર કુમારજીવ શ્રેષ્ઠી જેવા તજજ્ઞોએ સેવા આપી હતી. આજરોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુદામડા ખાતે સર્વરોગ નિદાન કેમ્પ આયુષ્યમાન ભારત આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં સુરેન્દ્રનગરથી શિવશા હોસ્પિટલમાંથી અલગ અલગ રોગના નિષ્ણાત ડૉક્ટરોએ સેવા આપેલ હતી, જેમાં આજરોજ ઓપીડીમાં લગભગ 250થી 300 દર્દીઓએ સારવાર લીધેલ હતી, જેની અંદર મોટાભાગના તાવના દર્દીઓ કે જે અત્યારે વાયરલ ઇન્ફેક્શન ચાલી રહ્યું છે તેમને આ રોગના કેમ્પનો સારવારનું નિદાન આયોજન આ કેમ્પમાં આજરોજ 250થી 300 દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધેલ હતો, તથા સુદામડા ગામના સરપંચ શ્રી બાબલુભાઈ તથા ગામના આગેવાનોએ આ કેમ્પમાં અમારો સહકાર આપેલો હતો અને સરાહનીય કામગીરી રાખેલ હતી. થેન્ક યુ. જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા.